નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગરથી ડબ્બા ટ્રેડિંગ કરતા 3 ઈસમોને ઝડપી પાડતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ। વડનગર ટાઉનમાં ભાડાનું મકાન રાખીને પોતે શેરબજારના એડવાઇઝર હોવાનું જણાવીને લોકોને ખોટા નામે કોલ કરી શેરબજારના નામે બેંક એકાઉન્ટમાં પૈસા નંખાવીને લોકો સાથે છેતરપિંડી આચરતા 3 ઈસમોને રોકડ રકમ ₹19,75,000 તથા મોબાઈલ નંગ 9 કિંમત ₹1,31,000 મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા। પ્રાપ્ત માહિતી અનુસાર શાહ નીરુબેન રોહિતકુમાર કાંતિલાલ રહે વડનગર હાથી દેરાસર તાલુકો વડનગર, જેઓના ઘરમાં ભાડુઆત તરીકે રહીને શેરબજારના એડવાઇઝર તરીકે લોકોને છેતરપિંડી કરતા હોવાની બાતમીને આધારે રેડ કરતા 3 ઈસમો ઠાકોર સુરેશજી લક્ષ્મણજી રહે વઘાર, રાવળ કલ્પેશ કુમાર બાબુભાઈ રહે ઉમરી અને ઠાકોર જીગરજી રત્નાજી રહે વઘાર નાઓને કુલ ₹21,06,500 મુદ્દામાલ સાથે પકડીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ પકડાયેલા 3 ઈસમો સતલાસણા તાલુકાના હોવાથી એવું જણાઈ આવે છે કે આવી જ રીતે અન્ય કેટલાક ઈસમો ડબ્બા ટ્રેડિંગનું કામ બહારથી આવીને પણ અહીંયા કરતા હશે। મહેસાણા જિલ્લાની એલસીબી ટીમ દ્વારા જે તે વખતે ચાલતા દલાલ સ્ટોકના માલિક પિન્ટુ ભાવસારને રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો। ત્યાર પછીની ભાડાના મકાનમાં રેડ કરીને ₹19,75,000 રોકડ રકમ સાથે 3 ઈસમોને પકડીને સૌથી મોટી રેડ કરીને મુદ્દામાલ ₹21,06,500 પકડવામાં આવ્યા, જેમાં એલસીબી પીઆઈ જ્યાજી વાઘેલા, પીએસઆઈ એમપી ચૌધરી અને તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી।